હેલો, કેમ છો બધા? આપણે ઘરેથી વ્લોગ. હા ભાઈ, હા, તમને જેવી સરપ્રાઈઝ લાગી ને એવી ઘરનાને પણ લાગી છે. કારણ એમ છે કે આપણે જ્યારે આ સૌરાષ્ટ્રના ટૂર ઉપર હતા ને ત્યારે મેં દરેક વ્લોગ ફોટો જેટલા પણ ક્લિક કર્યા ને એમાં બહુ ગંદી સ્ટાઇલ થઈ ગઈ હતી. તો મને નફરત થઈ ગઈ વાળથી. અને સૌથી મોટો બીજું એક કારણ હતું કે હેરફોલ થઈ રહ્યું છે, કોઈ સીમા નથી. તો વાળે કરાવી નાખ્યા છે ઝીણા ઝીણા ઝીણા. અને કીધું 1.5 વર્ષ થઈ ગયું હતું તો આજ ક્લીન કરાવી નાખો. વ્લોગે બનાવવાનો પ્લાન તો નહોતો, પણ હવે મોનેટાઇઝેશનની નજીક છીએ તો આપણે ચલો હવે આપણે રેગ્યુલર ચાલુ કરી દઈએ, કંઈ વાંધો નહીં. તો હેરફોલ થઈ રહ્યું છે ને એના માટે વાળ ઝીણા કરાયા છે. અને દાઢી તો મન થઈ ગયું, કરાવી નાખ્યું તો સારું લાગશે, પણ લાગતું નથી કે સારું લાગે છે દાઢી કરાયા પછી. પણ 2-3 દિવસમાં આવી જશે. અહીંયા ક્યાં સોનાના ભંડાર લૂંટાઈ ગયા છે. તો આપણે ગાડી સાફ કરવાની છે, કારણ કે આપણે જે ટૂરમાંથી આવ્યા ને 7-8 દિવસની અંદર ઘણું બધું ગંદુ થયું છે. વરસાદ, પાણી, ગારો, ગટર બધું થઈ. તો આપણે હવે ગાડી સાફ કરવાની છે, તો જઈએ. તો આપણે ગાડી ત્યાં પાર્ક કરી નાખી છે. તો હવે આપણે એને સાફ કરી દઈએ પહેલાં બહારેથી, કારણ કે પાણીની જે વ્યવસ્થા છે ને એ થોડી ઘણી ઉગણી થાય એમ છે. તો પહેલાં બહારથી સાફ કરી લઈએ, પછી અંદરથી સાફ કરીએ. દોસ્તો, ગાડી આપણે બહારથી તો સાફ કરી નાખી છે, હવે અંદરથી કરવાની બાકી છે. તો થોડી વાર સુકાય એટલે પછી આપણે અંદરથી સાફ કરી દઈએ. કારણ કે દેખો અંદર શૂઝ ને બધું એને કચરો પડ્યો છે. કચરો તો અહીંયા બહુ પડ્યો છે, કારણ કે પાછળ તો બેસવાવાળું કોઈ નહોતું, પણ આગળ હતા અમે 2 જણ. તો કચરો અને અંદરથી પણ ડસ્ટ થઈ ગઈ છે. તો આપણે ગાડી થોડી સુકાઈ ગઈ છે, તો આપણે હવે અંદરથી સાફ કરી દઈએ. ભાઈઓ, મેં આના પહેલાં 2-3 વાર ગાડી સાફ કરી છે. મારું એવું કહેવું છે કે ગાડીવાળો એમ કહે ને કે પગ બારે રાખીને અંદર બેસો તો બેસી જજો, કારણ કે ગાડી સાફ કરવી ને એ બહુ ગંદામાં ગંદો ટાસ્ક કહી શકાય, બહુ ખરાબમાં ખરાબ ટાસ્ક. તો પ્લીઝ ગાડીવાળાનું માની લેજો, કારણ કે અમારા જોડે નથી ને ત્યાં સુધી તમને એવી નથી ખબર પડતી કે આ ગાડીવાળો કેમ આમ કહે છે કે ભાઈ કચરા વગરના પગ લઈને આવો ને આમને તેમને, કાચ બંધ રાખો. ભાઈ, આમાંથી જે ડસ્ટ કાઢવી ને એ સૌથી ખરાબ વસ્તુ અને ટફમાં ટફ વસ્તુ છે. તો પ્લીઝ માની જાજો ગાડીવાળાનું. અહીંયા જે આ ડસ્ટ છે ને, આ ડસ્ટ એ નથી નીકળતી. દેખો, આ ભાગમાં ઓછી છે, કારણ કે અહીંયા ક્લેચ બ્રેક કરીને કંઈ ના હોય. તો ચોટેલી હોય ને તો ચોટેલી રહે અને કંઈ અડાવળી ના થાય ને ઓલા ઉપર આવી જાય. પણ આ તો ઓલા ભાગમાં વધારે હોય છે. પાછલા ભાગમાં તો કંઈ લાંબુ નથી, કારણ કે સાફ કરીને ઓલરેડી ગયા જ હતા અને પાછળ કોઈ બેઠું જ નથી. તો થોડું ઘણું થઈ ગયું. આપણે અંદર ચોખા અને બાજરીના દાણા પડ્યા છે. ક્યાંથી આવ્યા ખબર નથી. કોણ ચાંદલો કરી ગયો ચોખાનો? મારે કોઈ કરતો. અહીંયા જે ડસ્ટ ઘૂસી અહીંયા સુધી તો સાફ થઈ જાય. હવે અંદર કરવી ને એક બહુ કઠિન પરિસ્થિતિ છે, મતલબ ટાસ્ક છે મોટો. થઈ જાય પણ બહુ સમય માંગી લે છે. તો જે ગાડીના કાચ બંધ રાખવાનું કહે ને તો રાખી લેજો. ઓકે. તો દોસ્તો, આપણે પણ ગાડીને નવરાઈને આપણે પણ નાહી લીધું છે. અને વ્લોગની શરૂઆતમાં મેં કીધું હતું ને કે ભાઈ આપણે હેરફોલની પ્રોબ્લેમ છે, તો આપણે એના માટે કંઈક પ્લાન કર્યો છે. કેસ્ટર ઓઇલ આપણે યુઝ કરવાના છે, મેથી દાણા, ડુંગળી અને મીઠા લીમડાના પાન, મતલબ કરી પત્તા. તો આપણે એનું પ્યોર આપણા ઘેર બનાવવાનું છે, અનિયન હેર ઓઇલ. તો આપણે હવે એની રેસીપી તો જોઈ લીધી છે, તો હું તમને બતાવું અને બનાવું કે કેવું બને છે. મેં કેસ્ટર ઓઇલ લેવાનું કોશિશ કરી છે, કારણ કે એનું શું કહેવાય, એનું જે થીકપણું છે ને બહુ સારું આવે છે. પોતપોતાના અલગ અલગ લોકો લઈ શકે છે. તો ચાલો આપણે હવે ડુંગળી કાપીએ. રૂમમાં તો કપાશે નહીં, કારણ કે સ્મેલ પછી 2 દિવસ 3 દિવસ જતી નથી. આના પહેલાં હું કરી ચૂક્યો છું કંઈક ડુંગળી સાથે. એટલે તમને લાગતું હશે કે આ ડુંગળી કેમ આટલી નાની છે, તો
તો ભાઈ આપણા આ વાડીની ડુંગળી છે, પ્યોર ઓર્ગેનિક, કોઈ પણ જાતનું કેમિકલ નથી, કોઈ જાતનું કાંઈ છે જ નહીં અંદર, પ્યોર ડુંગળી છે. ડુંગળી સુધારી નાખી છે, પણ વિડીયો બનાવવાના ચક્કરમાં અહીંયા બધું કચરો નાખી દીધો છે, તો આપણે લેવો પડશે. મમ્મી પથારી ફેરવી નાખશે, તો આપણે એને લઈ લઈએ. સાવ ક્લીન ના કરીએ ને તોય ચાલે. તો આપણે હવે આ ડુંગળી જે સુધારી છે ને એના હિસાબે આખો દિવસ વાસ આવશે, તો એના માટે આપણા પાસે પણ એક જુગાડ છે. તો મીઠાથી ઘસીને હાથ ધોઈ નાખવાના. પણ હા, ચપ્પુ વગેરે ના હોવું જોઈએ, નહીંતર બીજું તરત ધોવા જવું પડશે પેન્ટ. આ જુગાડ કરવાથી 70-80% સ્મેલ જતી રહે છે, 20% રહે છે, પણ એ અડધો કલાકની અંદર નોર્મલ થઈ જશે. યુઝ કરવા માટે કેસ્ટર ઓઇલ, મેથી, ડુંગળી અને તપેલી બધું આવી ગયું છે. હવે એક વસ્તુ ખૂટે છે, એ છે કરી પત્તા, જે અહીંયા છે, હું તોડી લાવું છું. અને આ કરી પત્તા ઘરના વાડીનું, આ ઘરના વાડીનું, આ પણ ઘરના વાડીનું. આ થોડુંક બહાર જ લાવવું પડ્યું, કારણ કે આપણા જોડે કાણો નથી. તો આપણે પહેલાં કરી પત્તા લઈ આવીએ, આટલા ખૂબ, કારણ કે આપણે તેલ બનાવવાનું છે કઢીને. સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરવાનું, આડું રાખવાનું, કારણ કે પવન ના પડે, કારણ કે આપણે ગામડામાં રહીએ છીએ. તપેલી મૂકવાની, એની અંદર સ્વાદ અનુસાર ઓઇલ મૂકવાનું, સ્વાદ અનુસાર ડુંગળી, કારણ કે હાથને હેડાડવાના થતા પડી રહેશે તો ચાલશે, કારણ કે આપણે હાથ ધોઈ નાખ્યા છે. એના પછી સ્વાદ અનુસાર મેથી દાણા થોડાક આપણે વધારે લઈ લીધા છે, તો સાહેબ થોડાક નોર્મલ કરી દઈશું. અને હા, તમને જો પસંદ હોય તો કરી પત્તા તમે 2 થી 3 સળી નાખી શકો છો. સળી બોલે તો સળી, અને આ તમને નહીં ખબર હોય, અને ગુજરાત અને દુનિયા મેથી કહેતી છે, અમે આની મેથી કે મેથી. ચમચો થોડો મોટો લઈ લેવાનો. તો બસ હવે આને ઉકળવા દેવાનું, જ્યાં સુધી આ ડુંગળી, મેથી ગળી અને એક લેવલ સુધી ના પહોંચી જાય ત્યાં સુધી. આપણે આને કરી દઈશું સાઈડમાં. કરી પત્તું નાખ્યું છે ને એટલે કમ્પ્લીટ કઢી જેવી સ્મેલ આવી ગઈ છે. કઢી કોઈ ફરક નથી. હવે આની અંદર છાશ રેડી દઈએ ને તો કોઈક લોકો પી જાય. તો આપણે એને અહીંયા થોડોક ટાઈમ માટે ઠરવા મૂકી દઈએ. ઠરી જાય એટલે પછી આપણે એને બોટલમાં ભરી દઈશું. ઠંડુ પડી ગયું છે. ઠંડુ તો એટલું નથી પડ્યું, પણ આપણે એને એકવાર ગળણીથી છાળી લઈએ કે ગળી લઈએ. આપણે આનું નળ છે ને, મતલબ એનું મોઢું એ પતલું છે, અને આપણે અહીંયા લોટાથી રેડવાનું છે. તો આપણે કાગળ લઈ એનો ઉપયોગ કરવાનો છે. આ રીતનું આપણે એનું અમારા બાજુથી નાળસો બનાવવાનું છે. આ બોટલ આટલે ભરેલ હતી, બળીને આટલું થઈ ગયું છે. આ આપણું ડુંગળીનું પ્યોર તેલ તૈયાર થઈ ગયું છે. તમે અલગ અલગ તેલની અંદર નાળિયેર તેલ છે, હરસ્યું છે, ગમે તે તેલની અંદર તમે બનાવી શકો છો. આપણે એરંડિયા તેલમાં કર્યું છે, કારણ કે એનું થિકનેસ જાડી હોય છે એટલા માટે. પછી આપણે થોડું ઘણું એડિટિંગ વિશે આપણે વિચાર્યું કે નવા શો માટે કે નવા કન્ટેન્ટ માટે કઈ રીતનું કરવું, એ માટે અમે થોડાક વોઇસ ચેક કરતો હતો અને બધું ચેક કર્યું, અને દિવસ પતી ગયો અને આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ. તમને વ્લોગ પસંદ આવ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને.